નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે તમારી પરીક્ષાની તૈયારી ખૂબ જોરદાર ચાલી રહી છે અને આપણી ચેનલ પર આવતા તમામ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. તો આજે આપણે આવી ગયા છીએ આપણા MCQની સિરીઝનો પાર્ટ 2 લઈને. આજના વિડીયોમાં પણ આપણે 50 MCQ જોઈશું અને આજના વિડીયોની ખાસિયત એ છે કે આની અંદર આપણે કેટલાક એન્વાયરમેન્ટલ જે કરંટ અફેર્સ છે એના પણ MCQ લીધા છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો ઇઝી ટુ હાર્ડ લેવલના તમામ MCQ આજે આપણે જોવાના છીએ. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આજનો આપણો પહેલો MCQ છે જે કરંટ અફેરનું છે કે વિચ ઇન્ડિયન સ્ટેટ વિલ impose a green tax on vehicles entering from other states starting December 2025 to protect its fragile Himalayan ecosystem. ઓકે, તો કયું એવું રાજ્ય છે જે ગ્રીન ટેક્સ લાગુ કરવાનું છે ડિસેમ્બર 2025થી, જેની હિમાલયન ઇકોસિસ્ટમ છે એને પ્રોટેક્ટ કરવા માટે? કોની ઉપર લાગુ કરશે? તો જે બીજા રાજ્યમાંથી, અધર સ્ટેટમાંથી એ રાજ્યની અંદર જે વાહનો જવાના છે એની ઉપર આ ટેક્સ, જે ગ્રીન ટેક્સ છે એ લાગુ પડશે. ઓપ્શન આપ્યા છે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ. અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઉત્તરાખંડ. ઓકે, ઉત્તરાખંડ ગ્રીન ટેક્સ લાગુ કરવાનું છે ડિસેમ્બર 2025થી. હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સાયક્લોન એપ્રોચિંગ ધ આંધ્રપ્રદેશ કોસ્ટ પ્રમોટિંગ અ હાઈ એલર્ટ ઇન ધ સ્ટેટ? ઓકે, કયું એવું સાયક્લોન છે જેને હાઈ એલર્ટ આપી આ સ્ટેટની અંદર? ઓકે, સાયક્લોન એટલે ચક્રવાત. તો આંધ્રપ્રદેશમાં આવ્યું અને હાઈ એલર્ટ આપી સ્ટેટમાં. તો અહીં ઓપ્શન આપ્યા છે એ તિતલી, બી ફેની, સી મોન્થા, ડી હુડહુડ. તો મિત્રો, અહીં સાચો જવાબ છે આપણો ઓપ્શન સી, મોન્થા. આંધ્રપ્રદેશ આવે તો આપણે મોન્થા સાયક્લોન યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે, ઇન વિચ સિટી has the government declared 41 square kilometer of the southern ridge area as a reserved forest? ડન. બહુ જ આઈએમપી છે પરીક્ષા માટે. આપણે એના સ્ક્વેર કિલોમીટર્સ પણ યાદ રાખીશું. 41 સ્ક્વેર કિલોમીટરની અહીં વાત થઈ રહી છે. ઓકે, એનો જે સાઉથર્ન રિજ એરિયા છે એને જે ગવર્મેન્ટે જે છે રિઝર્વડ ફોરેસ્ટ તરીકે ડિક્લેર કર્યો છે. ઓપ્શન આપ્યા છે એ ન્યૂ દિલ્હી, બી ગુરુગ્રામ, સી ચંદીગઢ અને ડી જયપુર. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ન્યૂ દિલ્હી. ઓકે, એનો જે સાઉથર્ન રિજ એરિયા છે એને ગવર્મેન્ટે એઝ અ રિઝર્વડ ફોરેસ્ટ ડિક્લેર કર્યો છે. કેટલો એરિયા? તો 41 સ્ક્વેર કિલોમીટર્સ. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓર્ગેનાઇઝેશન એલોંગ વિથ IRENA signed an MOU to promote the transition from fossil fuels to renewable energy? અહીં જે કઈ એવી ઓર્ગેનાઇઝેશન છે જેને IRENAની સાથે જે છે MOU જે છે સાઇન કર્યો છે, શું પ્રમોટ કરવા માટે? તો જે ફોસિલ ફ્યુલ્સ છે, ફોસિલ ફ્યુલ્સ એટલે ગુજરાતીમાં અશ્મિ બળતણ કહેવાય. તો અશ્મિ બળતણમાંથી શું બનાવવાનું છે? રિન્યુએબલ એનર્જી બનાવવાની છે. ઓકે, તો અહીં ઓપ્શન આપ્યા છે એ UNEP, બી WWF, સી IUCN અને ડી યુનેસ્કો. તો મિત્રો, અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, IUCN. આ ત્રણ જે છે IRENA, MOU અને IUCNના ફૂલ ફોર્મ આપણે લીધેલા જ છે. IUCNનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ઓકે, MOUનું થશે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને IRENAનું થશે ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી. ઓકે, અહીં આપણે જોયું કે આ જે IUCN જે છે એને IRENA એટલે કે ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી જે છે એજન્સી, એના સાથે મળીને એક MOU જે છે એ સાઇન કર્યો છે, જેની અંદર એ લોકો શું કરશે? તો ફોસિલ ફ્યુલ્સને રિન્યુએબલ એનર્જી જે છે એની અંદર કન્વર્ટ કરશે. ઓકે, ડન. ઓકે, ફૂલ ફોર્મ એક વખત ફરીથી જોઈ લેજો. હવે જોઈએ
પાંચમો પ્રશ્ન, which of the following substances is most likely to undergo bioaccumulation in aquatic food chains? ઓકે, બાયોએક્યુમ્યુલેશન આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. તો અહીં ઓપ્શન આપ્યા છે: એ સોડિયમ ક્લોરાઇડ, બી DDT, સી ગ્લુકોઝ, ડી કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો અહીં જે આપણો જવાબ આવશે એ આવશે ઓપ્શન બી DDT. અહીં DDTનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો? ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. ઓકે, DDTનું ફૂલ ફોર્મ થશે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. ઓકે, હવે DDT જે છે એ બાયોએક્યુમ્યુલેશનમાં પાણીની અંદર કેમ એનો મહત્વનો ભાગ છે DDTનો? ઓકે, તો અહીં જે DDT છે એ ફેટ સોલ્યુબલ છે, એટલે કે ચરબીમાં દ્રાવ્ય છે અને નોન ડાયજેસ્ટેબલ છે. એટલે DDT જે છે એ જે લિવિંગ ઓર્ગેનિઝમ છે, જીવતા પ્રાણીઓ, એના દ્વારા પાચન કરવામાં નહીં આવે, એ પચશે નહીં. અને ફેટ સોલ્યુબલ છે, ચરબીમાં દ્રાવ્ય છે, એટલે શું થશે? એમના ટિશ્યુમાં એમની જે પેશી હશે ને એની અંદર ભળી જશે અને એ પ્રાણી જ્યાં સુધી જીવશે એને ત્યાં સુધી એ DDT જે છે એના શરીરમાં રહેશે. બરોબર, એ આ વસ્તુ આપણે યાદ રાખીશું. તો DDT એ બાયો એક્યુમ્યુલેશન જે છે ઇન એક્વેટિક ફૂડ ચેન્સ, જે પાણીની જે ફૂડ ચેન્સ છે એની અંદર DDTને આપણે યાદ રાખવાનું છે. DDTનું ફૂલ ફોર્મ ફરી એકવાર જોઈ લઈએ: ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. આના પછીનો પ્રશ્ન જોઈએ: બાયોએક્યુમ્યુલેશન ઇઝ અ ક્વોન્ટિટેટિવલી એક્સપ્રેસ્ડ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ? ઓકે, બાયોએક્યુમ્યુલેશનનો પરિમાણ નીચેના પૈકી કયા દ્વારા વ્યક્ત થાય છે? ઓપ્શન આપ્યા છે: એ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બી બાયોએક્યુમ્યુલેશન ફેક્ટર, સી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડી બાયો કન્સન્ટ્રેશન રેટ. સાચો જવાબ છે ઓપ્શન બી બાયોએક્યુમ્યુલેશન ફેક્ટર, જેને શોર્ટમાં કહીએ છીએ BAF. BAF બરાબર શું થશે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે: કન્સન્ટ્રેશન ઇન ઓર્ગેનિઝમ એના ડિવાઈડ બાય કન્સન્ટ્રેશન ઇન એન્વાયરમેન્ટ. ઓકે, કન્સન્ટ્રેશન ઇન ઓર્ગેનિઝમ ડિવાઈડ બાય કન્સન્ટ્રેશન ઇન એન્વાયરમેન્ટ. ડન. આગળ જોઈએ: વિચ પ્રોપર્ટી ઓફ કેમિકલ મોસ્ટ ઇન્હાન્સીસ ઇટ્સ પોટેન્શિયલ ફોર બાયોએક્યુમ્યુલેશન? કોઈ રસાયણની કઈ વિશેષતા તેને બાયોએક્યુમ્યુલેશનની શક્યતા વધારે છે? ઓકે, તો આપણે DDTમાં એક વસ્તુ જોઈ કે એ કેવું હતું? ફેટ સોલ્યુબલ હતું અને નોન બાયોડિગ્રેડેબલ હતું. તો એ જ વસ્તુ નોન ડાયજેસ્ટેબલ હોય, જે પાચન ના થઈ શકે, ડિગ્રેડ ના થઈ શકે. બરાબર, તો કોઈ રસાયણની કઈ વિશેષતા તેના બાયોએક્યુમ્યુલેશનની શક્યતા વધારે છે? તો અહીંયા આપણને જવાબ આપને ઓપ્શન આપ્યા છે: એ હાઈ વોટર સોલ્યુબિલિટી, બી લો લિપિડ સોલ્યુબિલિટી, સી હાઈ લિપિડ સોલ્યુબિલિટી, ડી લો મોલેક્યુલર વેટ. તો અહીં આન્સર આપણો સાચો આવશે હાઈ લિપિડ સોલ્યુબિલિટી. એ જેટલું લિપિડમાં સોલ્યુબલ હશે એટલું જ એ ટિશ્યુમાં જલ્દી ભળશે અને પ્રાણીના શરીરની અંદર રહેશે. બરાબર, લિપિડ સોલ્યુબલ કમ્પાઉન્ડ્સ એક્યુમ્યુલેટ ઇન ફેટી ટિશ્યુ ઓફ ઓર્ગેનિઝમ્સ. ઓકે, આના પછીનો પ્રશ્ન જોઈએ: બાયોએક્યુમ્યુલેશન ડિફર્સ ફ્રોમ બાયોમેગ્નિફિકેશન બીકોઝ. આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. ઓપ્શન આપ્યા છે: અકર્સ ઓનલી ઇન અ પ્રોડ્યુસર્સ, બી અકર્સ વિથિન એન ઓર્ગેનિઝમ, સી અકર્સ ટ્રોપિકલ લેવલ્સ, ડી ઇન્વોલ્વ્સ ઓનલી ઇન ઓર્ગેનિક સબસ્ટન્સીસ. ઓકે, તો અહીં જવાબ આવશે અકર્સ વિથિન એન ઓર્ગેનિઝમ. ઓકે, જે બાયો એક્યુમ્યુલેશન છે એ વિથિન ઓર્ગેનિઝમ થાય છે, જ્યારે મેગ્નિફિકેશન જે છે એ આખી જે ફૂડ ચેઇન છે ને એની અંદર ઇફેક્ટ કરે છે અને બાયો એક્યુમ્યુલેશન ઓનલી વન ઓર્ગેનિઝમને ઇફેક્ટ કરે છે. ઓકે, આના પછીનો પ્રશ્ન જોઈએ: A fish living in a mercury contaminated water shows mercury buildup in its tissue. This is an example of. ઓકે, કોઈ ફિશ છે એ પારો જે છે, પારો એ ઝેરી ધાતુ કહેવાય, આપણને ખબર છે. એવા પાણીમાં રહેલી માછલી જે છે એ એનામાં જે પારો છે એ એના ટિશ્યુની અંદર જાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? એ શાનું એક્ઝામ્પલ છે? ઓકે, તો કોઈ એક ફિશની અંદર જઈ રહ્યું છે એને કહીશું આપણે બાયો એક્યુમ્યુલેશન. પણ કદાચ તમને એવું પૂછે કે આખી ફૂડ ચેઇનની અંદર એ વસ્તુ પ્રસરી રહી છે તો તમે એને કહેશો બાયો મેગ્નિફિકેશન. ઓકે, ડન છે. આગળ જોઈએ:
which organ of an organism is most affected by bioaccumulated toxic substances? ઓકે, બાયોએક્યુમ્યુલેટેડ થયેલા ઝેરી પદાર્થોથી કયું અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે? ઓકે, બાયોએક્યુમ્યુલેટેડ જે છે એ સૌથી વધુ પ્રભાવિત કરે છે આપણા લીવરને. કેમ લીવરને? કારણ કે જે લીવર છે એ આપણું મેઇન ડિટોક્સિફિકેશન માટેનું ઓર્ગન છે. ઓકે, એટલે કે બધું ડિટોક્સિફિકેશન લીવરમાં થાય છે. તો જે ટોક્સિક ધાતુઓ જે છે એ પણ મેઇન પ્રભાવિત કોને કરશે? લીવરને કરશે. ઓકે, કારણ કે સ્ટોર કરે છે, પ્રોસેસીસ કરે છે ટોક્સિન્સને, એટલા માટે. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, લીવર. પછીનો પ્રશ્ન જોઈએ. ધ મોસ્ટ ફર્ટાઇલ સોઇલ હોરિઝોન ફોર પ્લાન્ટ ગ્રોથ ઇઝ? ઓકે, તો અલગ અલગ હોરિઝોન આવે છે સોઇલ માટે. અહીં જે મોસ્ટ ફર્ટાઇલ સોઇલ કઈ હશે? તો પ્લાન્ટને તમે ક્યાં ઉગાડો છો? જમીનમાં જે સૌથી ઉપરની જમીન હશે ને ત્યાં આપણે પ્લાન્ટને ઉગાડીએ છીએ. તો એ હોરિઝોન આવે સૌથી ઉપરનું. ઓકે, કેમ એ હોરિઝોન આવે? કારણ કે આની અંદર મેક્સિમમ હ્યુમસ હોય છે અને ન્યુટ્રિયન્ટ્સ હોય છે ફોર પ્લાન્ટ ગ્રોથ, એટલા માટે એ હોરિઝોન આવે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. વિચ લેયર ઓફ ધ સોઇલ પ્રોફાઇલ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ઝોન ઓફ લીચિંગ? ધ ઝોન ઓફ લીચિંગ પણ એને કહેવામાં આવે. એવો ઝોન કયો છે? તો એ હોરિઝોન આવે. આની અંદર પણ અલગ અલગ હોરિઝોન આવે. ઓ હોરિઝોન, એ હોરિઝોન, બી હોરિઝોન, સી હોરિઝોન. એમાંથી જે આપણે કહી શકીએ કે જે લેયરને આપણે કહી શકીએ ઝોન ઓફ લીચિંગ, એવો છે એ હોરિઝોન. ઓકે, એ હોરિઝોન જે છે એ ટોપ સોઇલ છે, સૌથી ઉપરની સોઇલ છે. વેર મિનરલ્સ આર લીચેડ બાય રેન વોટર. ઓકે, વરસાદનું પાણી પહેલું એમાં જશે અને જે મિનરલ્સ છે એ લીચેડ પણ એ હોરિઝોનમાંથી થશે. તો આપણે એને કહી શકીએ સોઇલ ઓફ લીચિંગ. કોને? એ હોરિઝોનને. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ હોરિઝોન ઓફ સોઇલ ઇઝ નોન એઝ ધ ઝોન ઓફ એક્યુમ્યુલેશન, એટલે કે ઇલ્યુવિએશન? ઓકે, તો સંચય ક્ષેત્ર કોને કહીશું? કયા સ્તરને કહીશું? તો અહીં આપણો સાચો જવાબ આવશે બી હોરિઝોન. કેમ બી હોરિઝોન? ધ બી હોરિઝોન એક્યુમ્યુલેટ્સ મટીરિયલ્સ લીસ્ડ ફ્રોમ ધ અપર હોરિઝોન્સ. ઓકે, બી હોરિઝોનમાં જે મટીરિયલ ઉપરના હોરિઝોનથી નીચે આવ્યું ને એ એક્યુમ્યુલેટ ક્યાં થશે? ભેગું ક્યાં થશે? બી હોરિઝોનમાં. ઓકે, ડન. પછીનો પ્રશ્ન જોઈએ. In a well-developed soil profile, the parent rock material is found in? ઓકે, તમે કોઈ કૂવો ખોદી રહ્યા છો, બરાબર, તો પથરા નીકળવાનું નીચેથી ચાલુ થશે. તો એ જે છે કયા હોરિઝોનથી થશે? તો એમાં નહીં થાય, બીમાં નહીં થાય, એ સીથી સ્ટાર્ટ થશે. ઓકે, તો સી હોરિઝોનથી થશે. સી હોરિઝોન કન્સિસ્ટ ઓફ પાર્શિયલી વેધરેડ પેરેન્ટ રોક મટીરિયલ. ઓકે, પેરેન્ટ રોક મટીરિયલ શામાં હશે? પથરા શામાં હશે? સી હોરિઝોનમાં હશે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. કન્ટિન્યુઅસ યુઝ ઓફ નાઇટ્રોજન ફર્ટિલાઇઝર્સ મેઇનલી કઝ વિચ ટાઈપ ઓફ સોઇલ પોલ્યુશન? તો કન્ટિન્યુઅસ તમે જો નાઇટ્રોજન નાખ કરશો જમીનમાં તો શું થશે? તો આલ્કલિનિટી ઇન્ક્રીઝ થશે, એની એસિડિફિકેશન થશે, સલાઇનાઇઝેશન થશે કે હ્યુમસ એનરિચમેન્ટ થશે, હ્યુમસ વધશે. તો અહીં શું થશે? એનું સોઇલનું એસિડિફિકેશન થશે. કેમ થશે? કારણ કે આપણે નાઇટ્રોજન ખૂબ વધારે પ્રમાણમાં નાખીશું તો નાઇટ્રિક એસિડ થઈ જશે, નાઇટ્રિક એસિડ બનશે અને પીએચ કેવી થશે? જમીનની લો થશે. લો પીએચ એટલે શું કહેવાય? એસિડિક કહેવાય. તો શું થશે? જમીનનું એસિડિફિકેશન થશે. જો વધારે એસિડ અમાઉન્ટમાં તમે શું નાખશો? જમીનમાં નાઇટ્રોજન નાખશો તો. પછીનો પ્રશ્ન. વિચ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઇઝ મોસ્ટ રિસ્પોન્સિબલ ફોર ક્રોમિયમ પોલ્યુશન ઇન અ સોઇલ? ઓકે, માટીમાં ક્રોમિયમ પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર ઔદ્યોગિક પ્રવૃત્તિ કઈ છે? ઓપ્શન આપ્યા છે ટેક્સટાઇલ ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ, પેપર ઇન્ડસ્ટ્રીઝ, ડેરી ઇન્ડસ્ટ્રીઝ કે ફૂડ પ્રોસેસિંગ. તો મિત્રો જે આ ક્રોમિયમ જે છે, ક્રોમિયમ એ મોસ્ટલી યુઝ થાય છે કપડાઓને ડાય કરવા માટે, અથવા ચામડું જે હોય ને, ખાસ કરીને ચામડું, લેધર, એને ડાઇંગ માટે યુઝ થાય છે. તો અહીં જવાબ આવશે આપણો સાચો ટેક્સટાઇલ ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, ક્રોમિયમ કમ્પાઉન્ડ્સ આર વાઇડલી યુઝડ ઇન અ ટેનિંગ એન્ડ ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ.
What is the main environmental hazard caused by phosphate fertilizer runoff? Okay, તો ફોસ્ફેટ ખાતરનું વધારે પ્રમાણમાં જો ધોવાણ થાય, વધારે પ્રમાણમાં જમીનમાં જાય, જમીનથી ક્યાં જાય? પાણીમાં જાય, તો શું થશે? યુટ્રોફિકેશનની પ્રોસેસ થશે. યુટ્રોફિકેશનમાં શું થાય? તો એસિસ અમાઉન્ટ ઓફ ફોસ્ફેટ એન્ટર્સ વોટર્સ બોડીઝ, પાણીની અંદર જશે. એસિસ અમાઉન્ટમાં જે ફોસ્ફરસ હશે એર્યું, અને ત્યાં એક લીલની ચાદર જેવું બાજી જશે પાણીની ઉપર, એને આપણે કહીએ છીએ યુટ્રોફિકેશન. ઓકે, આલ્ગલ બ્લૂમ, લીલની જે ચાદર છે એને આલ્ગલ બ્લૂમ કહેવાય. એવું થઈ જાય. શાના લીધે થાય? ફોસ્ફેટ ફર્ટિલાઇઝર જો એસિસ અમાઉન્ટમાં વધારે અમાઉન્ટમાં પાણીની અંદર જશે રન ઓફ થઈને, તો આ વસ્તુ થશે યુટ્રોફિકેશન કહેવાય. પછીનો પ્રશ્ન, which heavy metal commonly accumulates in a soil due to phosphate fertilizers? ઓકે, ફોસ્ફેટ ખાતરોના ઉપયોગથી માટીમાં કઈ ભારે ધાતુ સામાન્ય રીતે એકત્રિત થાય છે? ઓપ્શન આપ્યા છે: એ ઝિંક, બી લીડ, સી કેડમિયમ, સી કેડમિયમ અને ડી કોપર. સાચો જવાબ છે ઓપ્શન સી, કેડમિયમ. હવે જે મિત્રો ફોસ્ફેટ છે ને, એના પથરા હોય, મોટા મોટા પથરા હોય, અને પથરામાંથી આપણે ફોસ્ફેટને એક્સટ્રેક્ટ કરીએ છીએ ફોર ફર્ટિલાઇઝર તરીકે આપણે એને એક્સટ્રેક્ટ કરીએ છીએ. હવે પથરાની અંદર જે ફોસ્ફેટ હોય ને, એની સાથે સાથે કેટલીક આવી જે ધાતુઓ છે એ પણ હોય. એમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં હોય છે કેડમિયમ. ઓકે, અને બીજી પણ અમુક જેવી છે લીડ, એ પણ હોય છે, પણ એ ઓછા પ્રમાણમાં હોય છે. પણ કેડમિયમ વધારે પ્રમાણમાં હોય છે ફોસ્ફેટના પથરાઓની અંદર. એટલા માટે જો તમે ફોસ્ફેટનું ખાતર ખેતરમાં નાખશો, તો આ બધી જે ઝેરી ધાતુઓ છે એ પણ થોડા ઘણા પ્રમાણમાં અંદર જવાની જ છે. તો ફોસ્ફેટ ફર્ટિલાઇઝર ઓફટેન કન્ટેન કેડમિયમ એઝ એન ઇમ્પ્યોરિટી. એની એક ઇમ્પ્યોરિટી રહી જાય. તમે ગમે એટલું ટ્રાય કરો, એની ઇમ્પ્યોરિટી જે છે થોડી ઘણી અંદર રહી જશે. ડન છે. આગળ જોઈએ. વોટ હેપન્સ વેન એસિસ કેમિકલ ફર્ટિલાઇઝર્સ આર યુઝડ કન્ટિન્યુઅસલી? બહુ જ ખાતર નાખ કરીએ તો શું થશે જમીનનું? તો સોઇલ બીકમ્સ મોર ફર્ટાઇલ. સોઇલ લોસ ઇઝ નેચરલ texture and microbes. Soil become alkaline permanently કે plants become more resistant. શું થશે? બહુ જ ખાતર નાખ કરીશું આપણે, તો સોઇલ જે છે એનું નેચરલ ટેક્સચર જે છે એ ગુમાવી દેશે. એના સારા માઇક્રોબ્સ જે સોઇલને ફર્ટાઇલ કરતા હતા, સારી રાખતા હતા, એ ગુમાવી દેશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. સોઇલ loses its natural texture and microbes. ઓકે, બેનિફિશિયલ માઇક્રોબ્સ અંદર નહીં રહે. પછીનો પ્રશ્ન જોઈએ. which heavy metal released from battery industries causes several soil pollution? ઓકે, ઓપ્શન આપ્યા છે: એ સોડિયમ, બી લીડ, સી કેલ્શિયમ, ડી આયરન. સાચો જવાબ આવશે ઓપ્શન બી, લીડ. ઓકે, લીડ ફ્રોમ બેટરીઝ contaminates soil and enters the food chain. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. which of the following organisms is a well-known bio-indicator of air pollution? એર પોલ્યુશન માટે વેલ નોન બાયો ઇન્ડિકેટર તરીકે કયા ઓર્ગેનિઝમ જાણીતા છે? ઓપ્શન છે: એ લાઇકેન, બી આલ્ગી, સી ફંજાઈ, ડી અર્થવોર્મ. સાચો જવાબ આવશે લાઇકેન. ઓકે, લાઇકેન શું છે? ફૂગ અને લીલનું સહજીવન છે. લાઇકેન્સ આર સેન્સિટિવ ટુ સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ અધર એર પોલ્યુટન્ટ્સ. એટલે જ્યાં એર પોલ્યુશન હશે ત્યાં આ લાઇકેન ઉગશે નહીં. બીજો પ્રશ્ન જોઈએ. એબ્સન્સ ઓફ લાઇકેન્સ ઇન એન એર ઇન્ડિકેટ્સ. શું ઇન્ડિકેટ કરશે? તો એર પોલ્યુશન ઇન્ડિકેટ કરશે. આગળ પણ જોઈ ગયા. પછીનો પ્રશ્ન જોઈએ. which aquatic organisms is commonly used as a bioindicator of organic pollution? ઓર્ગેનિક પોલ્યુશનના જે કોમનલી યુઝ થાય છે બાયો ઇન્ડિકેટર તરીકે, એ કયા છે? તો અહીં ઓપ્શન આપ્યા છે: એ ટ્યુબીફેક્સ વોર્મ, બી ફિશ, સી ક્રેબ, ડી સ્નેલ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ટ્યુબીફેક્સ વોર્મ. કેમ ટ્યુબીફેક્સ વોર્મ? કારણ કે જે આ ટ્યુબીફેક્સ વોર્મ છે એ કેવા પાણીમાં રહે છે? તો જે ઓર્ગેનિક વેસ્ટથી રીચ હોય. ઓકે, તો કોઈ પાણીમાંના સેમ્પલમાંથી તમને આ ટ્યુબીફેક્સ વોર્મ મળી, તો એનો મતલબ એવો કે એ પાણી ઓર્ગેનિક રીચ છે અને એ પાણીની અંદર ઓક્સિજન ખૂબ ઓછું છે. તો એવા વાતાવરણમાં
ટ્યુબીફેક્સ વર્મ રહેતી હોય છે કે જે પાણી ઓર્ગેનિક રીચ હોય, એટલે ઓર્ગેનિક રીચ હશે એટલે શું હશે એની અંદર શાનું પ્રમાણ વધારે હશે એ તમારે મને કહેવાનું છે. ઓર્ગેનિક રીચ વોટર હશે અને એની અંદર જે છે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હશે, એવામાં આ ટ્યુબીફેક્સ વર્મ રહે છે. એટલે આપણે કોમનલી જે છે ઓર્ગેનિક પોલ્યુશન માટે ઇન્ડિકેટર તરીકે આપણે ટ્યુબીફેક્સ વર્મને લઈ શકીએ, વાપરી શકીએ. બરોબર છે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ પ્લાન્ટ્સ ઇઝ યુઝડ એઝ અ બાયો ઇન્ડિકેટર ફોર હેવી મેટલ કન્ટામિનેશન ઇન અ સોઇલ? ઓકે, માટીમાં જો કોઈ ભારે ધાતુનું પ્રદૂષણ હશે તો બાયો ઇન્ડિકેટર તરીકે કયો છોડ વાપરીશું આપણે? ઓપ્શન છે એ મસ્ટર્ડ, જેનું આપણે વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખીશું, બ્રેસિકા જ્યુન્સિયા. ઓકે, એનું વૈજ્ઞાનિક નામ પણ ખાસ યાદ રાખજો. આપણો સાચો જવાબ પણ એ જ છે, એટલા માટે કહું છું કે વૈજ્ઞાનિક નામ યાદ રાખજો, બ્રેસિકા જ્યુન્સિયા. ઓકે, બીજો ઓપ્શન મેંગો ટ્રી છે, રાઈસ પ્લાન્ટ છે અને નીમ ટ્રી છે. ઓકે, તો જે આ મસ્ટર્ડ જે છે બ્રેસિકા જ્યુન્સિયા, એને આપણે એઝ અ ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ. શાના ઇન્ડિકેટર તરીકે? તો કોઈ જે સોઇલ છે આપણી એની અંદર કોઈ હેવી મેટલ્સ રહેલી છે તો એ જગ્યાએ તમને આ છોડ જે છે ઉગેલું જોવા મળશે. એટલા માટે હેવી મેટલ્સના ઇન્ડિકેટર તરીકે આ છોડ ઉપયોગી છે. જે જગ્યાએ આ છોડ હશે ત્યાં હેવી મેટલ્સ કઈ તો લીડ છે, કેડમિયમ છે અને નિકલ, એવી હેવી મેટલ એ જગ્યાએ છે. બરોબર, એવું આપણે કહી શકીએ. પછીનો પ્રશ્ન જોઈએ. ફિશ મોર્ટાલિટી ઇન વોટર બોડીઝ કેન બી એન ઇન્ડિકેટર ઓફ પાણીમાં માછલીઓ મરી રહી છે તો એ શું ઇન્ડિકેટ કરશે? એ હાઈ ડિઝોલ્વડ ઓક્સિજન, બી લો pH એન્ડ ટોક્સિક કન્ટામિનેશન, સી હાઈ ન્યુટ્રિયન્ટ લેવલ, ડી હાઈ ટ્રાન્સપરન્સી. તો એ ઇન્ડિકેટ કરે છે કે પાણીની pH કેવી છે? લો છે અને ટોક્સિક કન્ટામિનેશન પાણીની અંદર છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે, લો pH એન્ડ ટોક્સિક કન્ટામિનેશન. ઓકે, જ્યારે એસિડિક થઈ જશે પાણી, પોલ્યુટેડ વોટર થઈ જશે તો ઓક્સિજન કેવું થઈ જશે? લો થઈ જશે અને માછલીઓ મરવા લાગશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન્સેક્ટ્સ ઇઝ કન્સિડરેડ અ બાયો ઇન્ડિકેટર ઓફ ક્લીન વોટર? ક્લીન વોટરના બાયો ઇન્ડિકેટર તરીકે કયું ઇન્સેક્ટને આપણે વાપરીએ છીએ? ઓપ્શન છે કેન્ડીડિશ ફ્લાય લાર્વા, બી મોસ્કીટો લાર્વા, સી હાઉસ ફ્લાય, ડી કોકરોચ. સાચો જવાબ છે આપણો ઓપ્શન એ, કેડિસ ફ્લાય લાર્વા. ઓકે, કેડિસ ફ્લાય લાર્વા. કેમ કેડિસ ફ્લાય લાર્વા? કારણ કે જે આ કેડિસ ફ્લાય લાર્વા છે એ ઓનલી ઓક્સિજન રીચ અનપોલ્યુટેડ વોટર હશે ત્યાં જોવા મળશે. એટલે આપણને ખબર પડી જાય કે આ ઓક્સિજન રીચ વોટર છે અને અનપોલ્યુટેડ છે જો તમને આ કેડિસ ફ્લાય લાર્વા એની અંદર જોવા મળે તો. એટલે ચોખ્ખા પાણીના ઇન્ડિકેટર તરીકે વપરાય છે. શું? કેડિસ ફ્લાય લાર્વા. પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ બાયો રેમેડિયેશન? બાયો રેમેડિયેશન શું છે? એ રિમૂવલ ઓફ પોલ્યુશન યુઝિંગ ફિઝિકલ ફિલ્ટર્સ, બી યુઝ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ ટુ ક્લીન પોલ્યુટન્ટ્સ, સી બર્નિંગ વેસ્ટ એટ અ હાઈ ટેમ્પરેચર, ડી કેમિકલ ન્યુટ્રલાઇઝેશન ઓફ ટોક્સિન્સ. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, યુઝ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ ટુ ક્લીન પોલ્યુટન્ટ્સ. ઓકે, બાયો રેમેડિયેશનમાં શું કરીએ છીએ આપણે? માઇક્રોબ્સને યુઝ કરીએ છીએ, પ્લાન્ટ્સને યુઝ કરીએ છીએ. શું કરવા? તો ડિગ્રેડ કરવા અથવા રિમૂવ કરવા પોલ્યુશન્સને નેચરલી. ઓકે, તો અહીં એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ કોમનલી યુઝડ ઇન અ ઓઇલ સ્પીલ? બાયો રેમેડિયેશન ઓઇલ સ્પીલ, જે તેલના છાંટા છે એવું બાયો રેમેડિયેશન જે જોવા મળશે તો કયું સૂક્ષ્મજીવ ઉપયોગી છે એને ખાઈ જશે, એનું ડિગ્રેડેશન કરશે? ઓપ્શન છે ઇકોલાઈ, સ્યુડોમોનાસ પિટ્યુડા, લેક્ટોબેસિલસ અને સેક્રોમાઇસિસ. ઓકે, તો અહીં સાચો જવાબ છે આપણો ઓપ્શન બી, સ્યુડોમોનાસ પિટ્યુડા. ઓકે, જે સ્યુડોમોનાસ પિટ્યુડા છે એ શું કરશે? ઓઇલ સ્પિલ્સ જે હશે એને ડિગ્રેડ કરી દેશે, તોડી દેશે અને ખાઈ જશે. એટલે એ જે પોલ્યુશન છે અહીંયાથી ઘટી જશે. પછીનો પ્રશ્ન. વિચ ટાઈપ ઓફ બાયો રેમેડિયેશન ઇન્વોલ્વ્સ ટ્રીટિંગ કન્ટામિનેટેડ મટીરિયલ એટ ધ સાઇટ? ઓકે,
કયા પ્રકારનું બાયોરેમેડિએશન પ્રદૂષિત સ્થળ પર જ શુદ્ધ કરે છે? ત્યાં ને ત્યાં શુદ્ધ જ કરી દેવાનું. જ્યાં પ્રદૂષણ થયું છે ત્યાં આપણે એને શુદ્ધ કરીશું. તો એ આવશે ઇન સિટુ. ઓકે, પણ એ કોઈ એક જગ્યાએ પ્રદૂષણ થયું, ધારો કે તમારા ઘરમાં કોઈ પ્રદૂષણ થયું છે, એને તમે કોઈ બીજી જગ્યાએ લઈ જઈને ટ્રીટમેન્ટ આપો છો, શુદ્ધ કરો છો, તો આપણે એને કહીશું એક્સ સિટુ. ઓકે, એની એ જગ્યાએ પ્રદૂષણ શુદ્ધ થાય છે તો એને કહીશું આપણે ઇન સિટુ. ડન. પછી જોઈએ ધ પ્રોસેસ ઓફ યુઝિંગ પ્લાન્ટ્સ ટુ રિમૂવ ઓર સ્ટેબિલાઇઝ કન્ટામિનેન્ટ્સ ફ્રોમ સોઇલ ઇઝ કોલ્ડ. છોડોના ઉપયોગથી માટીમાંથી પ્રદૂષણો આપણે દૂર કરીએ તો એને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય ફાઇટો રેમેડિએશન. ફાઇટો એટલે થાય પ્લાન્ટ. ઓકે, અને પ્લાન્ટ દ્વારા આપણે દૂર કરીએ છીએ પ્રદૂષણ એટલે એને કહીશું આપણે ફાઇટો રેમેડિએશન. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. Which bioremediation strategy involves adding selected microorganism to enhance degradation? ઓકે, આપણે સિલેક્ટેડ જે પસંદગી કરેલા, જે આપણા પસંદગીના સૂક્ષ્મજીવો છે એ એડ કરીને ડિગ્રેડેશન કરી રહ્યા છીએ, બાયોરેમેડિએશન કરી રહ્યા છીએ, તો એને શું કહેવામાં આવે? ઓપ્શન આપ્યા છે બાયોવેન્ટિંગ, બાયોએગ્યુમેન્ટેશન, બાયોસ્ટિમ્યુલેશન અને કમ્પોસ્ટિંગ. તો એને કહીશું આપણે બાયોએગ્યુમેન્ટેશન. ઓકે, એને કહીશું આપણે બાયોએગ્યુમેન્ટેશન. ઓકે, બાયોએગ્યુમેન્ટેશન કોને કહીશું? એડિશન ઓફ એફિશિયન્ટ ડિગ્રેડર્સ ટુ સ્પીડ અપ ક્લિનિંગ. આપણને ખબર છે કે જે પર્ટિક્યુલર જે આપણે મટીરિયલ ડિકમ્પોઝ કરવાનું છે એના માટે આ જ માઇક્રો ઓર્ગેનિઝમ જોઈશે અને એ જ આપણે નાખી રહ્યા છીએ, ડિકમ્પોઝિશન કરી રહ્યા છીએ, એને સ્પીડઅપ કરી રહ્યા છીએ, તો એને કહીશું આપણે બાયોએગ્યુમેન્ટેશન. પછીનું જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ફંજાઈ ઇઝ નોન ફોર માઇકો રેમેડિએશન ઓફ હેવી મેટલ્સ? જેવી રીતે આપણે ફાઇટો રેમેડિએશન જોયું ને, પ્લાન્ટનું જે થતું એને ફાઇટો રેમેડિએશન કહેવાતું હતું, એવી રીતે ફંજાઈ વડે જો થતું હોય તો એને માઇકો રેમેડિએશન કહેવામાં આવે છે. એ એક અહીં પોઈન્ટ છે. બીજી વસ્તુ કે અહીં જે પ્રશ્ન છે, જે ફંજાઈ એવી કઈ ફૂગ છે જે માઇકો રેમેડિએશન તરીકે ઓળખાય છે, હેવી મેટલ્સનું માઇકો રેમેડિએશન કરે છે? તો એ છે એસ્પરજીલસ નાઇગર. આપણો સાચો જવાબ છે. એસ્પરજીલસ સ્પીસીસ જે છે એબ્ઝોર્બ કરે છે, ઓકે, ડિટોક્સિફાય કરે છે મેટલ્સને, લાઈક લીડ થઈ ગઈ, કેડમિયમ થઈ ગયું, ઓકે, એને. પછીનો પ્રશ્ન. વિચ બાયોરેમેડિએશન સ્ટ્રેટર્જી ઇન્વોલ્વ્સ એડિંગ સિલેક્ટેડ માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ઇન્હેન્સ ડિગ્રેડેશન? ઓકે, તો એને આપણે કહીશું બાયોએગ્યુમેન્ટેશન. આ તો જોઈ લીધું. ઓકે, પછીનો પ્રશ્ન. ઇન બાયોસ્ટિમ્યુલેશન ધ મેઇન એપ્રોચ ઇઝ. બાયોસ્ટિમ્યુલેશનનો મુખ્ય દ્રષ્ટિકોણ શું છે? તો બાયોસ્ટિમ્યુલેશન એટલે કોઈ પ્રોસેસને આપણે સ્ટિમ્યુલેટ કરી રહ્યા છીએ. તો અહીં ઓપ્શન આપ્યા છે એ એડિંગ ન્યુટ્રિયન્ટ્સ ટુ એક્ટિવ નેટિવ માઇક્રોબ્સ. ઓકે, તો એ જ આપણો સાચો જવાબ છે. આપણે એને સારી રીતે સમજીએ તો એડિંગ ન્યુટ્રિયન્ટ્સ, આપણે કોઈ વસ્તુમાં ન્યુટ્રિયન્ટ્સ એડ કરી રહ્યા છીએ જેથી આની અંદર શું થશે? નેટિવ માઇક્રોબ્સ. એટલે એ જગ્યા પર જ જે માઇક્રોબ્સ છે એ શું થશે? વધારે પ્રમાણમાં ગ્રો થશે, એટલે જલ્દી શું થશે? ડિકમ્પોઝિશન થશે. ઓકે, તો એ પ્રોસિજરને આપણે શું કહીશું? બાયોસ્ટિમ્યુલેશન. એક જ જગ્યા પર આપણે માઇક્રોબ્સ નાખી રહ્યા છીએ તો એ જગ્યાના જે નેટિવ એટલે ત્યાંના એ જ જગ્યાના માઇક્રોબ્સ ત્યાં વધારે પ્રમાણમાં ગ્રો કરી શકશે, ન્યુટ્રિશન મળી ગયું, ખાવાનું મળી ગયું, એટલા માટે તો આપણી જે મેટર છે એનું ડિકમ્પોઝિશન ફાસ્ટ થશે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એક્સ સિટુ બાયોરેમેડિએશન? આગળ વાત કરી ઇન સિટુ એટલે એની એ જગ્યા ઉપર કરવાનું અને એક્સ સિટુ એટલે એ જગ્યાએથી આપણે બીજી કોઈ જગ્યાએ વસ્તુને લઈ જઈશું. ઓપ્શન આપ્યા છે એ લેન્ડ ફ્રેમિંગ, બી ફાઇટો રેમેડિએશન, સી બાયોવેન્ટિંગ, ડી નેચરલ એટેન્યુએશન. અહીં સાચો જવાબ આપણો આવશે ઓપ્શન એ લેન્ડ ફ્રેમિંગ. કેમ લેન્ડ ફ્રેમિંગ? કારણ કે એક્સ સિટુ મેથડની અંદર સોઇલ ઇઝ એક્સકેવેટેડ એન્ડ રીટેડ એલ્સવેર એઝ ઇન અ લેન્ડ ફ્રેમિંગ. એક્સ સિટુ પદ્ધતિમાં માટીને ખોદીને અલગ જગ્યાએ આપણે શુદ્ધ કરવા માટે લઈ જઈએ છીએ, એટલા માટે લેન્ડ ફ્રેમિંગ. ઓકે, પછીનો પ્રશ્ન.
Which waterborne disease is transmitted through fecal contamination of water? Fecal contamination વડે કયો ડિસીઝ ટ્રાન્સમિટ થાય છે? ઓપ્શન છે ટ્યુબરક્યુલોસિસ, ટાઇફોઇડ, ઇન્ફ્લુએન્ઝા કે મલેરિયા. સાચો જવાબ આવશે ટાઇફોઇડ. કયા બેક્ટેરિયાના લીધે થાય છે? સાલ્મોનેલા ટાઇફીના લીધે થાય છે. જો ફિકલ કન્ટામિનેટેડ વોટર આપણે કદાચ પી જઈએ તો આપણને ટાઇફોઇડ થાય. કયા બેક્ટેરિયાના લીધે થાય? સાલ્મોનેલા ટાઇફીના લીધે થાય. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. હિપેટાઇટિસ એ વાયરસ મેઇનલી અફેક્ટ્સ વિચ હ્યુમન ઓર્ગન? હિપેટાઇટિસ એ વાયરસ જે છે કયા ઓર્ગનને મેઇનલી અફેક્ટ કરે છે? ઓપ્શન છે હાર્ટ, લંગ્સ, લીવર કે કિડની. તો જવાબ આવશે લીવર. હિપેટાઇટિસ એ કઝ ઇન્ફ્લામેશન ઓફ લીવર. લીવરની અંદર ઇન્ફ્લામેશન કરશે એન્ડ જોન્ડિસ સિમ્ટમ્સ. ઓકે, પીળીઓ થયો કહે ને, પીળી આંખો થઈ જાય, એવું થઈ જશે જો હિપેટાઇટિસ એનું આપણને ઇન્ફેક્શન થશે તો. ઓકે, એ પણ એક વોટરબોર્ન ડિસીઝ કરતો વાયરસ છે હિપેટાઇટિસ એ. ઓકે, જેનાથી લીવરમાં ઇન્ફ્લામેશન થશે અને જોન્ડિસના સિમ્ટમ્સ આપણને જોવા મળશે. પછીનો પ્રશ્ન, ગિયાર્ડિયાસિસ ઇઝ અ વોટરબોર્ન ડિસીઝ કઝેડ બાય વિચ પેથોજન? કયા પેથોજનથી થાય છે ગિયાર્ડિયાસિસ? તો એ થાય છે પ્રોટોઝુઆથી. એક પ્રોટોઝુઆ છે જેનું નામ છે ગિયાર્ડિયા લેમ્બિલિયા, એના વડે ગિયાર્ડિયાસિસ થાય છે. ઓકે, જે ફ્લેજેલેટેડ પ્રોટોઝુઆ છે. ડન. જે આ પણ વોટરબોર્ન ડિસીઝ છે, પ્રોટોઝુઆ વડે થતો ડિસીઝ છે. પછીનો પ્રશ્ન, which protozoan parasite cause amoebic dysentery? amoebic dysentery થાય છે અમીબા વડે થાય છે. એનું નામ છે એન્ટાએમોબિયા હિસ્ટોલાઇટિકા. ઓકે, એ અમીબાનું નામ શું છે? એન્ટાએમોએબા હિસ્ટોલાઇટિકા. ડન. એના વડે શું થાય છે? એમોએબિક ડાયસેન્ટ્રી થાય છે. આ પણ એક પ્રોટોઝુઆ વડે થતો વોટરબોર્ન ડિસીઝ છે, જેના લીધે બ્લડી ડાયરિયા થશે પેશન્ટને, લોહીવાળા ઝાડા થશે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ વાયરલ ડિસીઝ સ્પ્રેડ થ્રુ વોટર? કયો વાયરલ ડિસીઝ વોટર થ્રુ સ્પ્રેડ થાય છે? ઓપ્શન એ છે પોલિયો, બી ઇન્ફ્લુએન્ઝા, સી ટ્યુબરક્યુલોસિસ, ડી ડેન્ગ્યુ. સાચો જવાબ છે પોલિયો. પોલિયો વાયરસ જે છે સ્પ્રેડ થાય છે કન્ટામિનેટેડ વોટર ફૂડ થ્રુ. પછીનો પ્રશ્ન, વિચ ઇન્ટરનેશનલ કન્વેન્શન ફર્સ્ટ રિકોગ્નાઇઝ ધ ગ્લોબલ નીડ ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન? પર્યાવરણ રક્ષણની વૈશ્વિક જરૂરિયાતને પ્રથમ વખત કયા આંતરરાષ્ટ્રીય કન્વેન્શને માન્યતા આપી હતી? ઓપ્શન છે રિયો સમિટ, સ્ટોકહોલ્મ કોન્ફરન્સ, સી ક્યોટો પ્રોટોકોલ, ડી પેરિસ એગ્રીમેન્ટ. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્ટોકહોલ્મ કોન્ફરન્સ. 1972માં થઈ હતી. આ જે નામ છે સ્ટોકહોમ એ જગ્યાએ થઈ હતી, એટલા માટે એને સ્ટોકહોમ કોન્ફરન્સ કહેવામાં આવે છે. ઓકે, ઇટ વોઝ ધ ફર્સ્ટ ગ્લોબલ કોન્ફરન્સ હતી ઓન એન્વાયરમેન્ટલ ધેટ લીડ ટુ ધ ક્રિએશન ઓફ UNEP. ઓકે, તો આ જે કોન્ફરન્સ છે એ જે જગ્યાએ થઈ હતી એ ફર્સ્ટ કોન્ફરન્સ હતી. ઓકે, એ વસ્તુ આપણે યાદ રાખીશું. સ્ટોકહોમ કોન્ફરન્સ 1972માં થઈ હતી. પછીનો પ્રશ્ન, ધ રિયો અર્થ સમિટ. ઓકે, રિયો પણ અહીં એક જગ્યાનું નામ છે, જે જગ્યાએ આ સમિટ યોજાઈ હતી 1992માં. તો રિયો અર્થ સમિટ વોઝ મેઇનલી ફોકસ્ડ ઓન, શાની ઉપર ફોકસ કર્યો હતો? એનો ઉદ્દેશ્ય શું હતો? તો એ ઓઝોન ડિપ્લેશન કંટ્રોલ, ધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સી ક્લાઇમેટ ફાઇનાન્સ, ડી એર પોલ્યુશન કંટ્રોલ. આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓકે, ધ રિયો સમિટ એમ્ફેસાઇઝડ બેલેન્સિંગ એન્વાયરમેન્ટલ વિથ ડેવલપમેન્ટ. ઓકે, એન્વાયરમેન્ટલ વિથ ડેવલપમેન્ટ એ બેલેન્સ કરતું હતું, એના માટે યોજાઈ હતી રિયો સમિટ. વિચ પ્રોટોકોલ ઇઝ એસોસિએટેડ વિથ રિડક્શન ઓફ ગ્રીન હાઉસ ગેસ એમિશન? ઓકે, કયો પ્રોટોકોલ આવશે? ઓપ્શન આપ્યા છે એ મોન્ટ્રીયલ પ્રોટોકોલ, બી બેઝલ કન્વેન્શન, સી ક્યોટો પ્રોટોકોલ, ડી સ્ટોકહોમ કન્વેન્શન. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્યોટો પ્રોટોકોલ. ઓકે, એડોપ્ટેડ ઇન 1997, ઇટ સેટ ટાર્ગેટ્સ ફોર રિડ્યુસિંગ ગ્રીન હાઉસ ગેસીસ. એનું ટાર્ગેટ છે ગ્રીન હાઉસ ગેસીસને જે છે રિડ્યુસ કરવું, ક્યોટો પ્રોટોકોલ. પછીનો પ્રશ્ન,
The Montreal Protocol deals with the control of Montreal Protocol સાની સાથે ડીલ કરે છે? ઓપ્શન છે એર પોલ્યુશન, ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટેન્સીસ, પ્લાસ્ટિક વેસ્ટ કે એસિડ રેઇન. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટેન્સીસ એની સાથે ડીલ કરે છે. ઇટ એમ્સ ટુ ફેઝ આઉટ CFCS. CFCSનું ફૂલ ફોર્મ ખબર જ હશે, ક્લોરોફ્લોરોકાર્બન. ઓકે, એન્ડ હેલોન્સ ધેટ ડેમેજ ધ ઓઝોન લેયર, જે ઓઝોન લેયરને ડેમેજ કરે છે એની સાથે ડીલ કોણ કરશે? ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટેન્સીસ સાથે ડીલ કોણ કરશે? તો કયો પ્રોટોકોલ કરશે? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. પછીનો પ્રશ્ન, ધ નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી NEP 2006 જે છે, ઇન્ડિયા ઇઝ બેઝડ ઓન વિચ પ્રિન્સિપલ? કયા પ્રિન્સિપલ ઉપર બેઝડ છે? ઓપ્શન છે પ્રિકોશનરી પ્રિન્સિપલ, બી પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, બોથ. A and B બોથ. પ્રિકોશનરી પ્રિન્સિપલ પણ આવશે અને પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ પણ આવશે. બંને સિદ્ધાંત પર કાર્ય કરે છે NEP 2006. પછીનો પ્રશ્ન, અંડર વિચ આર્ટિકલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ધ સ્ટેટ શેલ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ એન્વાયરમેન્ટ? ઓકે, રાજ્ય એ પર્યાવરણને બચાવવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. કયા આર્ટિકલ હેઠળ છે? ઓપ્શન છે આર્ટિકલ 32, બી આર્ટિકલ 48A, સી આર્ટિકલ 313, ડી આર્ટિકલ 21. સાચો જવાબ છે આર્ટિકલ 48A. ઇટ ડાયરેક્ટ્સ ધ સ્ટેટ ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ. ઓકે, પછીનો પ્રશ્ન, which international convention is related to the control of hazardous waste movement between countries? ઓકે, કયો આંતરરાષ્ટ્રીય કન્વેન્શન એવો હતો જે દેશો વચ્ચેના ઝેરી કચરાના પરિવહનના નિયંત્રણ સાથે સંબંધિત છે? ઓપ્શન છે ક્યોટો પ્રોટોકોલ, બેઝલ કન્વેન્શન, મોન્ટ્રીયલ પ્રોટોકોલ અને કેટાજીના પ્રોટોકોલ. સાચો જવાબ આવશે ઓપ્શન બી, બેઝલ કન્વેન્શન. બેઝલ કન્વેન્શન જે 1989ની હતી એ રેગ્યુલેટ્સ કરે છે ટ્રાન્સબાઉન્ડરીઝ જે છે મૂવમેન્ટ ઓફ હેઝાર્ડસ વેસ્ટ. બે દેશો વચ્ચેના ઝેરી કચરાની જે પરિવહન છે એના ઉપર નિયંત્રણ કોણ કરશે? બેઝલ કન્વેન્શન. પછીનો પ્રશ્ન, ધ બોટમ રીજન ઓફ લેન્ટિક વોટર બોડી ઇઝ કોલેડ. ઓકે, લેન્ટિક અને લોટિક આપણે જોયું હતું. લેન્ટિક એટલે સ્થિર જળ અને લોટિક એટલે વહેતું જળ, બરોબર. તો અહીં જે બોટમ રીજન હશે ને લેન્ટિક વોટર બોડીનું, એને બેન્થિક ઝોન કહેવાશે મિત્રો. ધ બેન્થિક ઝોન ઇઝ ધ બોટમ રીજન કન્ટેનિંગ ડીકમ્પોઝર એન્ડ સેડિમેન્ટ્સ. ઓકે, ત્યાં ડીકમ્પોઝિશન પણ ત્યાં થતું હશે, સેડિમેન્ટેશન કોઈ પણ હશે એ પણ ત્યાં જ થતું હશે, તો એને કહેવાય છે બેન્થિક ઝોન. ઓપ્શન બી સાચો જવાબ છે આપણો. પછીનો પ્રશ્ન જોઈએ તો, ધ લિટરલ ઝોન ઇઝ લેન્ટિક વોટર બોડી રેફર્સ ટુ. ઓકે, જે લિટરલ ઝોન હશે એ ક્યાં હશે મિત્રો? તો નિયર ધ શોર વિથ સનલાઇટ પેનેટ્રિએશન. નિયર ધ શોર એટલે કિનારાની નજીક. જો અહીંયા મેં ફોટો પણ લીધો છે, આ કિનારાની નજીક જે તમને દેખાય છે અને લિટરલ ઝોન કહેવાય. બેન્થિક ઝોન નીચે છે, જુઓ તમે જોઈ શકો છો. તો અહીં જે લિટરલ ઝોન છે એ ક્યાં હશે? તો શોરની નજીક હશે, નિયર ધ શોર, કિનારાના વિસ્તારમાં હશે. જે સનલાઇટ પેનિટ્રિએશન થતું હોય, પૂરતો સૂર્યપ્રકાશ મળતો હોય એવી જગ્યાએ લિટરલ ઝોન હશે. અને બેન્થિક ઝોન ક્યાં હશે? તળિયે હશે, જ્યાં ડિકમ્પોઝિશન ને બધું થતું હશે. ઓકે, તો ફરીથી જોઈ લો, લિટરલ ઝોન અને બેન્થિક ઝોન. પછીનો આજનો આપણો છેલ્લો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોવિંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ધ ડિફરન્સ બિટવીન લેન્ટિક એન્ડ લોટિક એન્વાયરમેન્ટ? આગળ જ વાત કરી, લેન્ટિક એટલે સ્ટીલ વોટર, લોટિક એટલે ફ્લોઈંગ વોટર. લેન્ટિકની અંદર આવે લેક્સ, પોન્ડ્સ જે સ્થિર છે, સ્થિર પાણી છે, અને લોટિક એટલે ફ્લોઈંગ, વહેતું પાણી, જેમ કે નદીઓનું હોય, નાળાનું હોય, બરોબર. તો અહીં આપણો સાચો જવાબ ઓપ્શન બી છે. લેન્ટિક એટલે સ્ટીલ વોટર, લોટિક એટલે ફ્લોઈંગ વોટર. તો મિત્રો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને મદદરૂપ થઈ રહેશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.